જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.56. દુઃખેષુ અનુદ્વિગ્મનાઃ સુખેષુ વિગતસ્પૃહ વીતરાગ ભયક્રોધઃ સ્થિતધીઃ મુનિઃ ઉચ્યતે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને હવે સમજાવે છે કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય. દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો અને સુખ મળતા જે સંપૂર્ણપણે નિષ્પૃહ હોય છે, તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે. હવે અહીંયા જવાબ આપ્યો ભગવાને કે સ્થિર બુદ્ધિ કોને કહેવું. એક તો સ્થિર બુદ્ધિ માટે એટલું સમજાવ્યું કે જેને સુખ અને દુઃખની કંઈ ખબર જ નથી પડતી. તડકો હોય તો ઠીક, ઠંડી હોય તો ઠીક. બીજું ત્રણ વસ્તુ એની અંદર રહી નથી, એની અંદર નાશ થઈ ગયો છે. એ છે રાગ. કોઈ પણ વસ્તુ જોઈને લેવાની ઈચ્છા થવી, રાગ પ્રગટવો એટલે ઈચ્છા જાગવી, લાલસા જાગવી, પ્રેમ થવો. બીજું છે ક્રોધ, એને કંઈ પણ થઈ જાય તો ક્રોધ નથી આવતો. અને ત્રીજું છે ભય, એને હવે કોઈ વાતનો ભય પણ નથી. તો આ પાંચ વસ્તુને સમજીએ. જેને સુખ નથી, જેને કોઈ દુઃખની પણ અનુભૂતિ નથી થતી, જેને રાગ નથી, ભય નથી ને ક્રોધ નથી, એ સ્થિર બુદ્ધિ છે. હું તો ઘણી બધી વાર સુખમાં અને દુઃખમાં, સુખમાં છલકી જતો હોઉં છું, દુઃખમાં ઉદ્વિગ્ન થતો હોઉં છું કે મારી સાથે જ આવું કેમ થાય છે. આપણે સમજીએ કે આપણને ટેવ પડી ગઈ છે દરેક વખતે કહેવાની કે વાય એવરીથિંગ ઇઝ હેપનિંગ વિથ મી. મારી સાથે જ આવું કેમ થાય છે, મારી સાથે જ આવું કેમ થાય છે, મને જ કેમ દુઃખ પડે છે, મારું જ આમ કેમ થયું. તો એવરીથિંગ ઇઝ હેપનિંગ વિથ મી એ બોલવાને બદલે આપણે એવું બોલીએ કે એવરીથિંગ ઇઝ હેપનિંગ ફોર મી. બધું જ મારા માટે થઈ રહ્યું છે. કંઈ પણ ઊંધું પણ પડી ગયું તો પણ એ મારા માટે, મને શીખવાડવા માટે, મારા સારા માટે. સુખ આવ્યું તો એ મને સમજાવવા માટે, દુઃખ આવ્યું તો મને સમજાવવા માટે. આને જો આપણે પકડી રાખશું તો આપણી પ્રગતિ ચોક્કસ છે.